બ્રિજની ચર્ચાઓ ચાલી રહી છે। અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને અપડેટ। હાટકેશ્વર બ્રિજ તોડવાનું ટેન્ડર આખરે મંજૂર કરાયું છે। વિવાદાસ્પદ જનતાના ટેક્સના પૈસે બ્રિજ બન્યો, પરંતુ બ્રિજ પર જવા લાયક ન હતું અને હવે ટેન્ડર મંજૂર કરાયું છે। 3 કરોડ 90 લાખથી વધુની રકમનું ટેન્ડર મંજૂર કરાયું। 6 મહિનામાં આ બ્રિજ તોડવામાં આવશે। બ્રિજ તો બની ગયો, પરંતુ જે લોટ પાણીને લાકડા બ્રિજ બનાવવામાં એવું કામ થયું એ બાદ રાષ્ટ્રીય સ્તર સુધી આ બ્રિજ ચર્ચામાં આવ્યો। તો હવે ટેન્ડર આખરે મંજૂર કરાયું છે। 3 કરોડ 90 લાખથી વધુ, એટલે કે 3 કરોડ 90 લાખ 20 હજારનો ખર્ચો હાટકેશ્વર બ્રિજ તોડવા પાછળ થશે અને 6 મહિનામાં આ બ્રિજ તોડવામાં આવશે। એટલે આ રસ્તા પર ફરીથી જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી અગાઉથી જે હાલાકી લોકો વેઠી રહ્યા હતા એ જ હાલાકી અહીંના સ્થાનિકોને વેઠવા માટે તૈયાર રહેવું પડશે। તો શ્રી ગણેશ કન્સ્ટ્રક્શનને આ બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે। આખરે માથાના દુખાવા સમાન અને ભ્રષ્ટાચારથી લબોલબ બાંધકામ ધરાવતો આ પ્રખ્યાત બ્રિજ આખરે